માહિતી પ્રાપ્તિ વર્તણૂકનું પ્રાસંગિક મોડેલ કોને વિકસિત કર્યું હતું? નિકોલસ જે બેલ્કિને. નીચેનામાંથી મીડિયમ ઇઝ ધ મેસેજ થિયરીના લેખકો કોણ છે? માર્શલ મેકલુહાન. ભારતમાં ઔદ્યોગિક ડિઝાઇનની નોંધણી માટેનું સમયગાળો કેટલા વર્ષનો છે? 10 વર્ષ. કોપીરાઇટ સામગ્રીની લેવડ દેવડ નીચેનામાં કયા ક્ષેત્ર હેઠળ આવે છે? સામગ્રી પરત થશે એની ધારણા. ધ બિગ બ્લુ ટેક્સોનોમી ઓફ ઇન્ફોર્મેશન સ્કિલ એ ઇન્ફોર્મેશન લિટરસીની મોડેલ કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું? JISC. એડવાઇઝરી કમિટીનો રિપોર્ટ કોના નામથી ઓળખાય છે? સિંહા કમિટી. ગોવા રાજ્યમાં 1994 વર્ષમાં જાહેર ગ્રંથાલય કાયદો અમલમાં આવ્યો હતો. ઇફલા દ્વારા 2016માં છેલ્લે સંવર્ધિત કરવામાં આવેલા ગ્રંથપાલો માટેના નીતિમત્તાના ધોરણોમાં કેટલા સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે? 6. માહિતીના સ્ત્રોતોનું જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરતી ડિરેક્ટરી કઈ દિશામાં આવે છે? તૃતીય. નિમ્નલિખિત કયું ઓપન એક્સેસ મોડેલ ડબલ ડિપિંગમાં પરિણમે છે? હાઇબ્રિડ ઓપન એક્સેસ. લોકો વચ્ચેનો સંબંધ ટકાવી રાખવા પ્રત્યાયન પ્રક્રિયામાં સામાજિક હેતુ પર ભાર મુકાતું પ્રત્યાયન મોડેલ કોનું છે? ન્યૂ કોમ્બલનું મોડેલ. નીચેનામાંથી કોનો કોપીરાઇટ નથી હોતો? જીવંત પ્રસારણ. પૂંઠાથી પૂંઠા સુધીના અનુવાદને શું ગણવામાં આવે છે? અધ્યતન, અબોધન, સેવા. નીચેનામાંથી કયું સોફ્ટવેર માસ ડિજિટલ સંદર્ભ સેવા માટે વિકસિત કરવામાં આવ્યું છે? ક્વેશ્ચન પોઈન્ટ. જોટ સ્પોટ શું બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? વિકી. વિકી વેબ કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? વર્ડ કનિંગહેમ. નીચેનામાંથી કયા DCMIના ઓપરેશનના સિદ્ધાંતોમાં નથી? ઓપન એક્સેસ બિલ્ડિંગ. કાળા પૃથકના સંદર્ભમાં જાહેર સમય અને ખાનગી સમયની સૌપ્રથમ ઓળખ કોને આપી હતી? SR રંગનાથન. ક્લાસિફિકેશન. નીચેના સૂત્રમાં કયા સૂત્રને ડોક્ટર SR રંગનાથન દ્વારા કોમન સેન્સ સૂત્ર કહેવામાં આવ્યું છે? લાક્ષણિકતાનું સૂત્ર. આંતરરાષ્ટ્રીય સૂચીકરણ સિદ્ધાંતો અંગેના સૂચનો KJRDA અંગેના નિયમો પ્રસ્તાવિત કર્યા હતા. તે ઇફલાની કઈ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યા હતા? ઇફલા નિષ્ણાતોની મીટિંગ, ફ્રેન્કફર્ટ. ગેંગ પ્લાન્ક શબ્દ વહીવટના કયા સિદ્ધાંતો સાથે સંકળાયેલો છે? ક્રમિક શ્રેણી. લોટકાનો નિયમ ખાલી જગ્યા સાથે જોડાયેલો છે. લેખકની વૈજ્ઞાનિક લેખોના સંદર્ભમાં ઉત્પાદકતા. ટાઈમ અને મોશન અભ્યાસ કોના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે? ફ્રેન્ક અને લિલિયન ગિલબર્ટ. નીચેનો નિયમ ઓળખી બતાવો. જો R એ શબ્દનો ક્રમ છે અને F એ તેનું આવર્તન છે તો RF = C, જ્યાં C અચળાંક છે. જીપનો નિયમ. લાઈ-ફાઈ પદ દર્શાવનાર સીઝર સાઇફર. લાઈ-ફાઈ પદ દર્શાવનાર શિફ્ટ શાયરને ઓળખવામાં આવે છે સીઝર સાઇફર. લાઈ-ફાઈ પદ દર્શાવનાર હેરાલ્ડ હાસ. કયા ડોમેન નામના ઉપયોગ દ્વારા ફેક કથા નકામી વેબસાઇટનો એક્સેસ બ્લોક કરી શકાય છે? DNS ફિલ્ટરિંગ. DC મેટાડેટાને સાંકેતિક ભાષામાં HTMLમાં લખાયા કયો W3 સ્ટાન્ડર્ડ વપરાય છે? RFC 2731. બુધાપેસ્ટ સંધિ શેના સાથે સંબંધિત છે? ડિપોઝિટ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. ક્રિએટિવ કોમન અંતર્ગત કેટલા લાયસન્સ ઉપલબ્ધ છે? 6. 1990ના અંતમાં નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા દ્વારા કયો ડિજિટાઇઝેશન પ્રોગ્રામ અમલમાં આવ્યો? ડાઉન ધ મેમરી લેન. મલ્ટી ટેનન્સની ના ખ્યાલ માટે કઈ ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. માનવ વંશ વિદ્યાના ઓનલાઈન અથવા વિસ્તૃત ઓનલાઈન સમુદાયના સ્વરૂપને ઓળખવામાં આવે છે? નેટનોગ્રાફી. નીચે દર્શાવેલ આંક સેટનો મોડ શું હોઈ શકે? 15. નીચેનામાંથી કયું કેસ સ્ટડી પદ્ધતિનું લક્ષણ નથી? તે યાંત્રિક છે. 2009માં સ્થાપવામાં આવેલ નેશનલ નોલેજ રિસોર્સ કન્સોર્શિયમ એ શેનું નેટવર્ક છે? 43 CSIR અને 26 DSTની સંસ્થાકીય લાઇબ્રેરી અને માહિતી કેન્દ્રનું.
ભારતમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જાહેર ગ્રંથાલયના ગ્રંથપાલો માટે કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી? રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન. ગુજરાત જાહેર ગ્રંથાલય અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો હતો? 2001માં. ગ્રંથાલય વિકાસ સમિતિ મુંબઈ 1939-40 જે પ્રાદેશિક જાહેર ગ્રંથાલયની પ્રથમ જાણીતી કમિટી હતી તેના અધ્યક્ષ કોણ હતું? એ પેજ. ઈ ગ્રંથાલયનું કયું પ્રથમ વર્ઝન ક્લાઉડ પ્લેટફોર્મ પર આધારિત છે? EG4. નેશનલ નોલેજ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા તેના સમયગાળા દરમિયાન નીચેનામાંના કયા હેતુઓ જાહેર કરવામાં આવ્યા હતા? 1 અને 2, એટલે કે શિક્ષણમાં શ્રેષ્ઠતાને સંવર્ધિત કરવાનું પ્રોત્સાહન તથા ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર. ખાલી જગ્યા માહિતી વિજ્ઞાનના પિતા તરીકે જણાય છે. પહેલું અને ત્રીજું, એટલે કે પોલ ઓટલેટ અને હેનરી લા ફોન્ટેન. નીચેના કયા સ્વરૂપે ઉઠાંતરી થઈ શકે છે? 1 અને 4, એટલે કે ઉદ્ધરણ દર્શાવ્યા વિના લખાણની શબ્દશઃ નકલ કરવી અને સ્વ સાહિત્ય ચોરી કરવી. નીચેનામાંથી કઈ વ્યવસ્થામાં વિશિષ્ટ ગ્રંથાલયો જોવા મળે છે? 1 અને 2, એટલે કે હોસ્પિટલો અને નિગમો. જાહેર ગ્રંથાલયના પ્રાથમિક કાર્યો શું છે? 1, 2 અને 3 સાચા છે, એટલે કે માહિતી પૂરી પાડવી, મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ આપવી તથા અલભ્ય હસ્તપ્રેતોની જાળવણી કરવી. નીચેનામાંથી ઇપ્લાના ઉત્તમ કાર્યક્ષેત્ર કયા છે? 2 અને 3, એટલે કે સંરક્ષણ અને જાળવણી તથા માહિતીની પ્રાપ્તિ. માહિતીના ઉદ્ભવ નીચેનામાંથી કયા સંસ્થાકીય સ્ત્રોતો છે? 1 અને 2, એટલે કે લાઇબ્રેરી અને આર્કાઇવ તથા ગવર્મેન્ટ એજન્સીસ. કામના સ્થળે અથવા જાહેર વ્યવસ્થામાં બુલેટિન બોર્ડના કેટલાક સામાન્ય કાર્યો કયા છે? 1 અને 3 સાચું છે, એટલે કે મહત્વની જાહેરાતો અને સમાચારોની જાણકારી આપવી તથા કળાના નમૂના અને સર્જનાત્મક અભિવ્યક્તિ દર્શાવવી. પંચાંગમાં નીચેનામાંથી કઈ સામાન્ય ખાસિયતો શોધી શકાય છે? હવામાન વર્તારો અને ખગોળીય ઘટનાઓ. ડોક્યુમેન્ટ ડિલિવરી સેવાઓના ફાયદાઓ નીચેનામાંથી કયા છે? 1 અને 4, એટલે કે અસરકારક ખર્ચ અને સલામતી વધારવી અને ગોપનીયતા. સંદર્ભ સેવાના સિદ્ધાંતો કોણે દર્શાવ્યા હતા? 2 અને 3 સાચું છે, એટલે કે જેમ્સ વાયર અને સેમ્યુઅલ રોસ્ટોય. સામુદાયિક માહિતી સેવાઓ માટેના સામાન્ય લાક્ષણિક વિભાગો નીચેનામાંથી કયા છે? સ્થાનિક અદ્યતન સમાચાર અને આકસ્મિક ચેતવણી. AACR2માં ગ્રંથ સૂચિની નોંધના કયા પાસાઓ સામેલ કરવામાં આવે છે? લેખક અને મથાળાની માહિતી તથા વસ્તુનું ભૌતિક વર્ણન. દ્વિબિંદુ વર્ગીકરણ પદ્ધતિના સંદર્ભમાં નીચેનામાંથી કયા વાક્યો સાચા છે? દ્વિબિંદુ વર્ગીકરણ રંગલાથન દ્વારા વિકસાવવામાં આવ્યું છે તથા દ્વિબિંદુ વર્ગીકરણમાં મૂળભૂત એકમ વર્ગ આધારિત હોય છે. નીચેનામાંથી કોને વર્ગીકરણના નોર્મેટિવ સિદ્ધાંતોમાં કેનન શબ્દનો ઉપયોગ કર્યો હતો? એસઆર રંગનાથન અને વેન યથામ હલમે. PERT તથા CPM ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? PERT તથા CPM એ પ્રોજેક્ટ મેનેજમેન્ટની પદ્ધતિ છે જે પ્રોજેક્ટની પ્રવૃત્તિઓને નિર્ધારિત કરે છે અને વ્યવસ્થાપન કરે છે તથા PERT એ કાર્યપદ્ધતિના સમયગાળાની અનિશ્ચિતતાની પરવાનગી આપે છે. સમયના 3 અનુમાનો થકી અંદાજિત કરે છે જે આશાવાદી, નિરાશાવાદી હોય છે. ગ્રંથાલય ઉત્પાદનો અને સેવાઓના વેચાણ વખતે નીચેનામાંથી કઈ પદ્ધતિઓ અસરકારક છે? ગ્રંથાલય ઉપભોક્તાઓને મફત વર્કશોપ અને તાલીમ સેશન્સનું આયોજન કરીને શિક્ષિત કરવા તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં રોકાણને પ્રોત્સાહિત કરવા. નીચેનામાંથી કઈ ફાયરવોલ કમ્પ્યુટિંગ સિસ્ટમ માટે પ્રખ્યાત છે? સોનિકવોલ અને પાલો આલ્ટો. નીચેનામાંથી કયા ઓગમેન્ટેડ રિયાલિટીને લગતા વિકલ્પો છે? તે રિયલ વર્લ્ડ સેટિંગનો ઉપયોગ કરે છે, તે સ્માર્ટફોન દ્વારા એક્સેસ કરી શકાય છે તથા ગૂગલ ગ્લાસ ઓગમેન્ટેડ રિયાલિટીનું ઉદાહરણ છે. નીચેનામાંથી કયા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના લક્ષણો છે? ઇન્કેપ્સ્યુલેશન,
બાઇન્ડિંગ તથા એબ્સ્ટ્રેક્શન. નીચેનામાંથી કઈ મોખરાની વેબ ડેવલપમેન્ટ માટેની ભાષા છે? PHP અને CSS. નીચેનામાંથી કયા ઉદાહરણ અમેઝોન વેબ સેવાના છે? ઇલાસ્ટિક કમ્પ્યુટિંગ ક્લાઉડ અને સિમ્પલ સ્ટોરેજ સર્વિસ. ડ્યુરાસ્પેસ દ્વારા નીચેનામાંથી કયા સોફ્ટવેરને ઉપલબ્ધ કરવામાં આવે છે? ડીસ્પેસ અને ફેડોરા. ઓન્ટોલોજીના લક્ષણો કયા કયા છે? તે નિયંત્રિત શબ્દભંડોળ સાધન છે, તે બહુવિધ પસંદને પ્રવેશની પરવાનગી આપે છે તથા ઉચ્ચ કક્ષાના સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરીને તે બનાવી શકાય છે. નીચે દર્શાવેલ ઉદાહરણ પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગના ઉદાહરણ છે. કન્વીનિયન્ટ સેમ્પલિંગ, સ્ટેટિસ્ફાઇડ સેમ્પલિંગ. નીચેનામાંથી કયા ઉદાહરણ વેબોમેટ્રિક્સના છે? વેબ ઇમ્પેક્ટ ફેક્ટર ડેવલપ બાય ઈ-ગવર્નન્સ અને રેન્કિંગ ઓફ જર્નલ ઓફ ધી કન્ટ્રી રેન્કિંગ વેબ ઓફ યુનિવર્સિટી ઓફ ધી વર્લ્ડ. નીચેનામાંથી કયા કયા માર્ગે ઇજનેરી ગ્રંથાલય અને માહિતી પદ્ધતિઓ નવીનીકરણ અને સંશોધનની સહાય કરે છે? પેટન્ટ અને સ્ટાન્ડર્ડ્સનો એક્સેસ આપીને તથા ડેટા એનાલિસિસ અને સંશોધન ડિઝાઇનમાં મદદ કરીને. ભારતમાં કોર્પોરેટ ગ્રંથાલય અને માહિતી પદ્ધતિઓ નીચેનામાંથી કઈ તકનીકી પદ્ધતિઓ સામાન્ય રીતે માહિતીઓના સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે વપરાય છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ અને કન્ટેન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર. નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજો દફતર ભંડારની છે? ઐતિહાસિક નોંધોની જાળવણી તથા મટીરિયલનો જાહેર એક્સેસ આપવો. ભારતની નિમ્નલિખિત ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન શિક્ષણ માટેની કમિટી અને કમિશનને તેના ગઠનના યોગ્ય કાર્યક્રમમાં ગોઠવો. રંગનાથન કમિશન, કોલા કમિટી, કરસિડપ્પા કમિટી અને નેશનલ નોલેજ કમિશન. નીચેના તેમના પ્રથમ પ્રકાશિત વર્ષ મુજબ ગોઠવો. સાયન્સ સાઇટેશન ઇન્ડેક્સ, સોશિયલ સાયન્સ સાઇટેશન ઇન્ડેક્સ, આર્ટ્સ એન્ડ હ્યુમેનિટી ઇન્ડેક્સ અને ISI વેબ ઓફ સાયન્સ. નીચે દર્શાવેલ વિકલ્પોના આધારે નીચેની સંસ્થાઓને તેની સ્થાપના ક્રમમાં ગોઠવો. પ્રથમ CSIR, બીજું UGC, ત્રીજું ICSSR અને ચોથું છે વિપો. વ્યક્તિગત વ્યવસ્થાપનના દેખીતા સિદ્ધાંતોને મૂળભૂત વર્ગ X અર્થશાસ્ત્ર કોલમ ક્લાસિફિકેશન અંતર્ગત કોન્ક્રીટથી એબ્સ્ટ્રેક્ટના ક્રમમાં ગોઠવો. પરિણીત સ્ત્રી, બિનકુશળ, નોકરીદાતા મંડળ અને ઝઘડો. નીચેનામાંના કયા મહત્વના કાર્યો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના છે? ડેટા એન્ટ્રી અને સંગ્રહ, શોધ નિયંત્રણ, ગ્રાહક સંબંધિત સંચાલન અને વિડીયો કોન્ફરન્સ. નીચે આપેલા બ્રાઉઝર્સને તેમના જાહેર કરવામાં આવેલી તારીખના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. મોઝેઇક, નેટસ્કેપ નેવિગેટર, ઇન્ટરનેટ એક્સપ્લોરર અને મોઝિલા ફાયરફોક્સ. નીચેના કન્ટેન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેરને તેને જાહેર કરવામાં આવેલા પ્રથમ વર્ષના આધારે ગોઠવો. પ્રથમ ડુપલ, બીજું વર્ડપ્રેસ, જુમલા અને મેગેન્ટો. નીચેની ઉદ્ધરણ નિર્દેશિકાને તેની શરૂઆતના સંદર્ભમાં શરૂથી આજના ક્રમ પ્રમાણે ગોઠવો. પ્રથમ છે H ઇન્ડેક્સ, પછી G ઇન્ડેક્સ, I10 ઇન્ડેક્સ અને K ઇન્ડેક્સ. નીચેના જાહેર ગ્રંથાલયોને તેમની સ્થાપનાના ઉદ્ભવના વર્ષ પ્રમાણે ક્રમમાં ગોઠવો. સરસ્વતી મહેલ ગ્રંથાલય, એશિયાટિક સોસાયટી ઓફ બોમ્બે, કલકત્તા જાહેર ગ્રંથાલય અને અન્ના સેન્ટેનરી ગ્રંથાલય. નીચેના વિકલ્પોને જોડો અને દર્શાવેલા કોડમાંથી સાચો ઉત્તર પસંદ કરો. SPSS.SAV સ્પ્રેડશીટ
.tsv r rda bill excel.out માહિતી સમાજના લક્ષણોમાં મુખ્યત્વે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ અને જિંદગીના જુદા જુદા કાર્યોમાં માહિતી અને જ્ઞાનની અગત્યતા. કારણ માહિતી સમાજમાં પરંપરાગત ઉદ્યોગો જેવા કે ઉત્પાદન અને કૃષિ વગેરે પ્રાથમિક આર્થિક ગતિ આપનાર પરિબળો બનેલ છે. એ સાચું છે જ્યારે આર ખોટું છે. ગ્રંથપાલો એ ગ્રંથાલય ઉપભોક્તાઓને ગોપનીયતાનું રક્ષણ કરવા બંધાયેલા હોય છે. બીજું છે ગ્રંથાલયત્વની મૂળભૂત ફરજોમાં વ્યાવસાયિક નીતિમત્તા, ઉપભોક્તાની બૌદ્ધિક સ્વતંત્રતાનું સંરક્ષણ અને પૂછપરછની સ્વતંત્રતા વગેરે મુખ્ય છે. બંને સાચા છે. શબ્દ નિયંત્રણનો પ્રાથમિક હેતુ વિષય વસ્તુના વર્ણનની સાતત્યતા મેળવવાનો છે. કારણ સાતત્યતા એ શબ્દોની એકરૂપતા વધારી પુનઃપ્રાપ્તિને સરળ બનાવે છે. બંને સાચા છે અને આર એ એની સાચી સમજ છે. ગ્રંથાલયની બહાર સેવાની ઉપલબ્ધ કરાવી કાયમી સેવા કેન્દ્ર કે આઉટલેટ એ વધુને વધુ ઉપભોક્તા સુધી પહોંચવા માટે જરૂરી છે. કારણ ગ્રંથાલય વિસ્તાર સેવાઓ ગ્રંથાલયને ઉપભોક્તાઓના વ્યાપક સમૂહનો સમાવેશ કરવામાં મદદ થાય છે. એ અને આર બંને સાચા છે. અસરકારક જ્ઞાન વ્યવસ્થાપન સંસ્થાની કાર્યક્ષમતા અને નવીનીકરણને સુધારી શકે છે. કારણ સંસ્થાની અંતર્ગત જ્ઞાન મેળવીને સંગ્રહ કરીને અને વહેંચીને કર્મચારી માહિતીનો ઉપયોગ વધુ સહેલાઈથી કરીને સારી નિર્ણય શક્તિ અને નવીનીકરણ શક્તિ ખીલવી શકે છે. એ અને આર બંને સાચા છે. લાઈફાઈ ગાઢ વાતાવરણમાં અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય છે. કારણ તે અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ અને વિઝિબલ લાઇટ પ્રત્યાયનનો ઉપયોગ કરે છે, જેમાં મૂળ વધુ બેન્ડવિડ્થ હોય છે. એ અને આર બંને સાચા છે. લિંક ડેટાના મુખ્ય ઉદ્દેશોમાં બહુવિધ ડેટા સેટના સમાન રીતે એક્સેસ આપવા, તેનું અર્થઘટન કરવા, જ્ઞાનનું સંકલન કરીને સરળ બનાવીને વહેંચે છે. કારણ સમાન ઇન્ટરફેસ બહુવિધ ડેટા સેટનું જોડાણ કરીને વધુ જટિલ પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ કરે છે. એ અને આર બંને ખોટા છે. રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન એ જાહેર ગ્રંથાલય સેવાઓ અને પદ્ધતિઓને સહાય કરતી એજન્સી છે, જે સ્વાયત્ત સંસ્થા છે. વિધાન રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન એ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી સંપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડે છે. બંને સાચા છે. વિકલ્પોને જોડો અને દર્શાવેલા કોડમાંથી સાચું ઉત્તર પસંદ કરો. નાસપોક તો સામાજિક શાસ્ત્રો માટે, દેવશીશ વિકાસ વિજ્ઞાન, ઇનિસ અણુ વિજ્ઞાન, ડેસીડોક સંરક્ષણ વિજ્ઞાન. નીચેના વિકલ્પોને જોડો અને નીચે દર્શાવેલા કોડમાંથી સાચું ઉત્તર. બુક્સ ઇન પ્રિન્ટ ટ્રેડ બિબ્લિયોગ્રાફી, વર્લ્ડ ઓફ લર્નિંગ ડિરેક્ટરી છે. કિસિંગ રેકોર્ડ્સ ઓફ વર્લ્ડ ઇવેન્ટ ઇન ન્યૂઝપેપર ડાયજેક્ટ છે. ફોર્સ ગાઈડ ટુ ઇન્ડિયા એ ટ્રાવેલ ગાઈડ છે. નિકટાસ અમદાવાદ ખાતે, નિક ડેપ લખનઉ ખાતે, નિકલાઈ ચેન્નઈ ખાતે, નીટબોક્સ મૈસૂર ખાતે. નીચે દર્શાવેલ માર્ક 21 બિબ્લિયોગ્રાફિક ટેગ અને ડેટા એલિમેન્ટને જોડો. 100 શેના માટે છે? તો મેઇન એન્ટ્રી પર્સનલ નેમ. 110 એ મેઇન એન્ટ્રી કોર્પોરેટ માટે. 111 એ મેઇન એન્ટ્રી મીટિંગ નેમ માટે. અને 130 મેઇન એન્ટ્રી યુનિફોર્મ ટાઇટલ માટે છે. નીચેના વિકલ્પોને જોડો અને નીચે દર્શાવેલ કોડમાંથી સાચો ઉત્તર પસંદ કરો. મોટિવેશનલ થિયરી કોને આપી હતી? અબ્રાહમ માસ્લોએ. થિયરી એક્સ અને થિયરી વાય કોને આપી હતી? ટી.એમ. મેકગ્રેગર. ફંક્શનલ મેનેજમેન્ટ કોના દ્વારા છે? હેનરી પેવ. પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ એફ.ડબલ્યુ. ટેલર. વિકલ્પોને જોડો. બેઝ ઓપન એક સેવાઓ એ બેલફીલ્ડ યુનિવર્સિટી દ્વારા. ઓપન DOR એ યુનિવર્સિટી ઓફ નોટિંઘમ. DO એ જે લુન્ડ યુનિવર્સિટી. DOAB ઓપન એઆઈ ફાઉન્ડેશન. H ઇન્ડેક્સ કોણે આપ્યું છે? તો જેઈ હર્ષ.
I10 ઇન્ડેક્સ કોના દ્વારા આપવામાં આવ્યું છે? ગૂગલ સ્કોલર. સાઇટેશન ઇન્ડેક્સ યુઝિંગ ગાર્ફિલ્ડ. તો જી ઇન્ડેક્સ લિયો 1. MLA માં સાઇટેશન પદ્ધતિમાં પ્રથમ અંતિમ નામ, પ્રથમ નામ અને માળખું આવે છે. APA મુજબ જોઈએ તો અંતિમ નામ, પ્રથમ નામ અને વર્ષ. શિકાગો સાઇટેશન મુજબ જોઈએ તો અંતિમ નામ, પ્રથમ નામ અને વર્ષ. વાનકુવર મેથડ મુજબ જોઈએ તો અંતિમ નામ, પ્રથમ નામ અને મથાળું. વિકલ્પોને જોડો. ગવર્મેન્ટ ઓરિએન્ટેડ મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી ચેન્નઈ ખાતે, નેશનલ લાઇબ્રેરી ફોર બ્લાઇન્ડ્સ એન્ડ હેન્ડીકેપ દહેરાદૂન ખાતે, સેન્ટ્રલ રેફરન્સ લાઇબ્રેરી કલકત્તા ખાતે, સરસ્વતી મહલ લાઇબ્રેરી તાંજોર ખાતે.